ઓકાત છે. હું પણ એક ટાઈમ ઓકો જ હતી એની. ક્રીમીનો દાવ થઈ ગયો. દાવ થઈ ગયો છે. હું સેમ કપડામાં છું. મસ્ત છે. ભીડ દેખાય છે? ના યાર હાલત ખરાબ છે. જો ને મોઢું જો કે રગેડા ઉતરે ગયા છીએ અને અહીંયા અમે લીંબુ સોડા પીવા માટે તો અમે જઈ રહ્યા છીએ જે કામ માટે હું ગઈ હતી બિરલા મંદિરે. કામ મારું થઈ ગયું છે. હું નંબર લઈ લીધા છે. મારે જેને લેવાના હતા એ પટેલ પાસેથી નંબર લઈ લીધા છે. તો એમને હું કોન્ટેક્ટ કરી લઈશ. અને અત્યારે અમે જઈએ છીએ ભાલકા તીર્થ મંદિર દર્શન કરવા. ક્રીમીનો કેટલા ટાઈમથી મન હતું. મને બહુ જ ગમ્યું હતું. અમે એકાદ વર્ષ પહેલા જ આવ્યા હતા હજી. હા મજા આવી ગઈ. હા અત્યારે થોડો તડકો છે બટ ઇટ્સ ઓકે. ના યાર હાલત ખરાબ છે. જો ને મોઢું જો કે રગેડા ઉતરે બહુ ગરમી છે. ખાલી અમારા અમદાવાદમાં નથી ગરમી હો ભાઈ, બધે ગરમી છે. વર્લ્ડ વાઇડ ગરમી છે. હા આપણે વર્લ્ડ વાઇડ ઓલ ઇન્ડિયામાં ગરમી છે. હું છત્રી હું વિચારતી હતી દીવીને કોઈ છત્રી લઈને લઈ લેવાની જરૂર નથી. કદાચ વરસાદ આવે પણ તડકામાં કામ લાગી જતા તડકા માટે જ લાવવાની જરૂર નથી. હા તો અમે અહીંયા એકચ્યુઅલી ભાલકા તીર્થ મંદિર આવ્યા છીએ અને અહીંયા અમે લીંબુ સોડા પીવા માટે. તો અમે અહીંયા ભાલકા તીર્થ મંદિર આવ્યા છીએ. અહીંયા પાછળ તમને દેખાતું હોય છે આ મંદિર દેખાય છે, ગાડી દેખાય છે. આ શિવલિંગ છે. એના પછી પાછળ એના પાછળ ત્યાં મંદિર છે અને ગાડીઓ આડી છે એટલે નહીં દેખાડી શકતી તો પણ હમણાં દેખાડીશ ને તમને. પહેલાં લીંબુ શરબત પી લઈએ અને સોડા પી લઈએ કારણ કે ગરમી બહુ જ છે અહીંયા. મને એમ હતું કે અમારા અમદાવાદમાં જ ગરમી છે પણ એવું નથી દોસ્તો. ગરમી દરેક જગ્યાએ છે. એટલી ને એટલી જ છે. હા એટલી ને એટલી જ છે. બસ ઇરિટેટ હું બી થાઉં છું ને તમને લોકોને બી કરું છું બોલીને તો ઇરિટેટ ના થતા અને કમેન્ટ વમેન્ટ કરી દેજો. હા ને ચલો અમે શરબત પીને દર્શન કરવા જઈએ ને તમને બધાને પણ દર્શન કરાવું. મસ્ત છે. મજા આવી ગઈ. ઠંડુ ભીડ દેખાય છે મંદિરમાં. ભીડ છે બહુ જ. ભીડ જ્યાં જુઓ ને તમને જોવા મળશે. ખાસ કરીને મંદિરોમાં બહુ જ ભીડ હોય છે. સારું છે. જો પ્રસાદ લીધો છે બસ સાથે પહેલાં પ્રસાદ પછી હવે દર્શન કરવા જઈશું. તો પ્રસાદ ઊંધું. હા પ્રસાદ ખલાસ થઈ જાય. સાચી વાત છે. બહુ સરસ દર્શન થઈ ગયા છે. બહુ જ મજા આવી ગઈ. પ્રસાદ લીધા. સત્યનારાયણ ભગવાનની કથા પણ કરેલી હતી. એનો પ્રસાદ હતો. સત્યનારાયણ ભગવાન જળ લીધું, પ્રસાદ લીધી, આરતી લીધી. મજા આવી ગઈ. ખૂબ સરસ વાતાવરણ જોયું. અંદર ગરમી નથી ચડી એટલી. અમારા ક્રીમી બેન પીપળાને જળ ચડાવવા માટે થઈને જલ ભરવા જઈ રહી છે. આવશે વારો અહીંથી જળ ભરવાનું છે. લાગશે વાર બટ આવશે. ક્રીમી બેનને. ક્રીમી બેન જળ ચડાવી રહ્યા છે પીપળાને. મમ્મી બેન હાથ પગ મોઢું ધોઈ રહ્યા છે. મસ્ત ઠંડુ પાણી છે હે ને પણ ખારું છે. હાલત ખરાબ થઈ ગઈ છે ગરમીની. તારે પણ ધોવા ને. મસ્ત ઠંડા પાણીમાં હાથ પગ ધોયા. જો પાછળ ક્રીમી પણ ધોઈ રહી છે. ક્રીમી હાય. મજા આવી ગઈ ઠંડા પાણીમાં હાથ પગ ધોઈને. હવે થોડા ફ્રેશ થઈએ. અહીંયા મંદિરમાં જ છીએ હજી. બહુ મજા આવે છે. ભાલકા તીર્થ મંદિરની બાજુમાં જ છે એક શિવલિંગ દેખાશે તમને મોટી. એમાં 12 જ્યોતિર્લિંગ બતાવવામાં આવી છે જેના અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. અને આ બ્રહ્મકુમારીઝનું છે. તો આવું તમને બતાવો. બહુ સરસ છે. મસ્ત છે. જો મસ્ત છે. તમને બતાવો કેટલું સરસ છે. આ બધી અનુભૂતિઓ છે. આ સામે દેખાય છે વેંકુટની અનુભૂતિ છે, 12 જ્યોતિર્લિંગ છે, રાજયોગ છે, જીવન મૂલ્ય અનુભૂતિ છે, આત્મા અનુભૂતિ છે. બહુ સરસ છે. 10 રિક્ષા મળી ગઈ છે. અમે જઈ રહ્યા છીએ અને મેં ખલેલા લીધા છે. ત્યાં આને કંઈક બીજું કહેવાય છે. ખજૂર. ખારેક. ખજૂર થોડું કહેવાય. ખજૂર કોને કહેવાય? નહીં ખલેલા બી નહીં કહેતા, કંઈક બીજું જ કહે છે. અમે ખલેલા કહીએ છીએ, ખારેક કહીએ છીએ. ખારેક. બોલી તો ખરી, તું ખજૂર બોલે છે. હા.
ખજૂર બને. गलती से मिस्टेक हो हाँ। नहीं खजूरનું ઝાડ તો અલગ હોય ને ખબર નહીં એ તો બ્રાઉન હોય ને ભાઈ અમે ખબર નથી એટલી બધી નોલેજ નથી અમારે અમે તો ખાતા આવડે ખાતા આવડે છે સાચી વાત છે મોઢું આવી જશે એટલા બધા ખાઈશ તો આ તો ખાય નહીં મારે જ ખાવા નહીં હું ખાઈશ ને મેં એક ખાધું આટલા બધા મારી એક ખાધું ખાઈશ ત્યાં ગાયને મેં 2 કેળા જમી લઈએ ને પછી. ત્યાં ગાયને મેં 2 કેળા ખવડાવ્યા ને તો ઓલા બેન પાસેથી એની પાસેથી કેળા લીધા ને કે બેન ખવડાવો તો ખરાબ હોય તમને જ મારશે મેં ખવડાવીને ભાગી ગઈ અહીં ગઈ તો ખરી ગાય એના પાસે મમ્મીના પાછળ જે એને ખવડાવતા હતા મેં એમ જ મારતી હતી ગાય ટેલેન્ટ જોઈએ તમને શું ખાવું છે મેન્યુ ડિસાઈડ કરીએ છીએ ખાવાનું થાળી કા તો ઢોસા બેમાંથી જોઈ લે ભાઈ હેલ્ધી મંગાવજે તમે જે કોઈ હેરાન થઈ એવું નહીં મંગાવતી મારા બે ફિક્સ ઓપ્શન થઈ ગયા છે ઓકે ફિક્સ થાળી મંગાવી છે 2 વટાણા દેખાય છે એક આ કોબીનું બટકું દેખાય છે બીજા બધા બટેટા અને આલુ મટર કોબી બોલે છે આ સેવ ટમેટા જે મને ઓલ ટાઈમ ભાવતા જ નથી આ દાળ આ ભાત આ દેશી. પાપડ અને આમાં જે મેં એક બટકું ખાધું ને તો મને રાશન ન હોય ઘઉં એની સ્મેલ આવે છે મેં આ ચા મંગાવી હતી પણ મને ચા ભાવતી નથી જો એટલે હું જવા દઉં છું વાસી જશે અને 4-5 વાર ગરમ કરીને આપી હોય ને એવું જાગે છે એટલે હું છે ને બંધ જવા દઉં છું નથી પીવી શોપિંગની શરૂઆત થઈ ગઈ છે એક વસ્તુ મેં લઈ લીધી છે હવે બીજી વસ્તુ અમે જોઈએ છીએ વોલેટ જોઈએ છીએ અમે કેવા છે મારું વોલેટ એકચ્યુઅલી સરસ છે જીરી એ એટલું એવું ફાટી ગયું છે એટલું એવું એટલે હું જોઉં છું લઉં કે ના લઉં એટલે ચેક કરી લો જો મને એવું સારું મળ્યું ને તો લઈ લઈશ બાકી એક વસ્તુ તો ખરીદી દીધી છે ચલો શોપિંગ ટાઈમ કેટલા પેટ પૂજા કામ ધૂજા હવે આ કામ ધૂજા કરીએ છીએ જો આમાંથી જેટલી બંગડીઓ છે ને એમાંથી અમે બધામાંથી એક પીસ કઢાવ્યું છે આ જો આ એક આ બીજી દુકાનમાંથી એટલો લઈ આવ્યા છે આ 1 2 3 4 5 ને આ 6 આટલી બધી બંગડીઓ કઢાવી છે અમારી ભાઈ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ ખરીદી ચલો તો દોસ્તો અમે એકચ્યુઅલી રૂમે ગયા હતા પાછા અમે ત્યાં ગયા મેં કપડાં બદલાવ્યા ફ્રેશ થઈ ક્રીમીનો દાવ થઈ ગયો દાવ થઈ ગયો છે હું સેમ કપડામાં છું સેમ કપડામાં એટલે છે કારણ કે અડધા લઈ આવી અડધા ભૂલી ગઈ બીજી જોડીના અડધા કપડા હું ભૂલી ગઈ અડધા કપડાં લઈ આવી અડધા ભૂલી ગઈ એટલે હવે એ એમને જ રહેશે હું ખાલી ખાતા હવે અમે અત્યારે પહેલાં જૂના સોમનાથ જઈએ છીએ દર્શન કરવા માટે પછી આગળ જશું તમને કહું બધું તો અમે આવી ગયા છીએ ઓલ્ડ સોમનાથ મંદિરે અને દર્શન કરવા જઈએ છીએ 2-3 વસ્તુ મેં લીધી છે જે શિવલિંગને અડાડવાની છે ને પછી એનો ઉપયોગ કરવાનો છે અહીંયા બધી જો લખેલું છે 1703 में श्री सोमनाथ मंदिर का विध्वंस होने के बाद ईस्वी सन 1723 में मालवा प्रदेश की महारानी पुण्य श्लोका मातेश्री ने अहल्या देवी के शिव मंदिर का निर्माण करवाया था शिव पूजन की परंपरा को सातत्य के साथ यहाँ बनाए रखने में मातोश्री अहल्या देवी के योगदान के लिए हम सदैव उनके ऋणी रहेंगे બહુ સરસ દર્શન થઈ ગયા છે ક્યાંથી નીકળવાનું છે ક્યાંથી જવાનું છે બે બાજુથી છે ભૂલભુલૈયામાં ખોવાઈ ગયો છે કારણ કે બહુ બધું અહીંયા છે ને ચેન્જ આવી ગયું છે હું પહેલાં જ્યારે આવી હતી ને ત્યાર કરતાં તો અત્યારે બહુ બધું ચેન્જ છે અમને અત્યારે પ્રસાદમાં અમને કેરી મળી પછી બીલીપત્ર મળ્યા જે મેં રેવા દીધા છે બીલીપત્રની ફ્રેમ કરાવી દઈશ યસ હા અને અત્યારે અમે મોટા મંદિરે જઈએ છીએ મોટા મંદિરે પછી અમે દરિયે જશું યસ આમાં કાળા ભૂત જેવા થઈ જવાના છીએ આ ગોરે ગોરે રંગ પે કાલા કાલા ચશ્મા काला काला चश्मा नहीं काला काला टेन हो जाएगा અમે છે ને એટલી બધી શોપિંગ કરી છે શોપિંગ આટલી એવી પણ પૈસા આટલા બધા આપ્યા છે કા મોંઘી શોપિંગ કરી છે અમે એને પાછી મને લઈ જાય છે એક દુકાનમાં કપડાં લેવા માટે અરે અહીંયા તો ચણિયા ચોળીને એવું બધું છે એ તો આપણે ખુદ વેચીએ છીએ હા ગઈ છે ટિકિટ લેવા માટે દરિયો જોવા જવું છે એટલે ટિકિટ લેવા માટે ગઈ છે એટલે એન્ટ્રી ફી ને આ બધું નહોતું દરિયો જોવાની હવે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે આ સમય સાથે બધું ચેન્જ થાય આપણે પણ થવું પડે છે ને રીમીબેન ટિકિટ લઈને આવી ગયા છે સમુદ્ર દર્શનની દરિયો ખેડવા જઈએ છીએ અમે દરિયો ખેડવા જઈએ છીએ 5-5 રૂપિયામાં 5 રૂપિયાની ટિકિટ છે છોકરાઓ જો નાના ઘોડા ઉપર
વાળ ના ખીચતો એને ઘોડો ગાંડો થશે. હા છોડશે ને તો ઊંધામાં મને તો ખેંચશે. અહીંયા મસ્ત પથ્થર મળી ગયું છે, બધા નીચે બેઠા છે. નીચે નહીં બેઠું. પથ્થર નહીં હોકો છે હોકો. હોકાનું ઝાડ છે. હા, હોકાના ઝાડ પર બેઠું છે. અહીંયા બધા હોકા જ છે. હું પણ એક ટાઈમે હોકો જ હતી અહીંની. આનું નામ ચીકુ છે. ગર્લ છે કે બોય છે આઈ ડોન્ટ નો, ખબર નથી પડતી આમાં અમને ગર્લ છે કે બોય છે. અમે ગાંડા છોકરો લાગે છે. આનું નામ ચીકુ છે. આનું નામ નથી લખ્યું, અહીંયા નથી લખ્યું, એનામાં નામ લખ્યું છે. બોલ. આવો દોસ્તો અમે દરિયે છીએ. દરિયા આવી ગયા છે. હા, રીલ બનાવવામાં ડર લાગે. મમ્મીને એવું લાગે જાણે એમને દરિયો લઈ જ જશે. એમને ફોબિયા છે સોમનાથના દરિયાથી. આ દરિયો છે ને કહે છે કે દરિયો કુંવારો છે અને ખૂબસૂરત છોકરીઓ હોય ને તૈયાર થઈને ખૂબસૂરત છોકરીને ખેંચ. પણ અમે અત્યારે તૈયાર થયેલા ને ખૂબસૂરત નથી લાગતા એટલે અમને નહીં લઈ જાય. આયો જો તો ડરી ગયા મોઢું જો એમનું કશું ના કરે શું કરી લેવાનું હોય આપણે. બીક લાગે છે. અરે આ બાંધેલું એટલા માટે તો બાંધ્યું છે હા, બધું. એકદમ બાંધ્યું. આખો દરિયો બાંધેલો એમને એમ નથી. આ ડેન્જર દરિયો તો એટલે જ. સાચી હવે થોડુંક આ લોકોએ બેલેન્સ કર્યું છે અને બાકી આ તો જોરદાર ખતરનાક. જો બટા મજા આવી ગઈ હો. વર્ષો પછી દરિયામાં પગ બોળ્યા છે. સોમનાથના દરિયામાં હો. બાકી તો હમણાં નાવા ગયા હતા. બહુ મસ્ત એક જગ્યાએ. મેં જો આ લીધું. આજે બહુ બધી શોપિંગ કરી છે અમે. બહુ બધી. ચલો હવે બીજે ક્યાંય જવાનું છે કે અહીંયા જ રોકાવાનું છે? પેલા કંઈક ખાઈ લઈએ, પગ ઉગાડી લઈએ. અમે આવ્યા હતા દવાખાનાના કામે. હા એન્જોય અને કરીએ એન્જોય કરીએ છીએ. એન્જોય મસ્ત મજા આવી ગઈ. યસ. બહાર નીકળી એટલે કંઈક ને કંઈક ખાવાની બહુ ઈચ્છા થાય કા. ભૂખ તો લાગે ને આટલું બધું ચાલીએ ભૂખ સ્ટ્રગલ કરીએ. ભૂખ લાગવા કરતાં છે ને આમ લોકોને જોઈએ, પછી સુગંધ આવે, પછી સ્ટોલ ને બધું જોઈએ ને તો ખાવાની ઈચ્છા થઈ જાય. સાચી ચલો ચા પી લઈએ ને કંઈક થોડું ખાઈ લઈએ. ચાલો અહીંયા ખાણીપીણીનું છે બધું. ચોરી ગરમ બાબુ મેલાઈ મજેદાર ચના ચોર ગરમ ખાઈએ છીએ. अरे अगर चना चोर गरम नहीं खाया तो क्या खाया बाबू मुशाय. एक चना चोर गरम और दूसरा मकाई भुट्टा भुट्टा. જોઈએ છે બચ્ચે મન કે સચ્ચે. બચપન યાદ કરવું જ જોઈએ. હા પડી શકીશ. હું તો સીડીએથી આવું છું. અમારા પહાડ ચડવાના દિવસો ગયા. અમારા સીડી ચડવાના દિવસો ગયા. કહું છું અમારા પહાડ ચડવાના ને સીડી ચડવાના દિવસો ગયા. નહીં સંભળાતું. અમે ઊંચાઈ પર ટીંગાઈને બેઠા. મમ્મી આમ બેઠા મારી તો હિંમત નથી. મને તો ડર લાગે છે. ડર તો મને લાગે છે પણ આવે છે ને કિક જે વસ્તુમાં કિક મળે ને એ કરવી જોઈએ. આમાં કિક મળી એટલે કર્યું. ટીંગાઈને બેઠી જો ઊંચી એકદમ. કોણ મૂકે તો મને તો ડર લાગે મમ્મી પડી. આને બીક લાગે મમ્મી પડી જાય. નહીં પડું. એકના એક જ મમ્મી છે અમારા. એકના એક જ હોય. 10-12 મમ્મીઓ ન હોય. તું બી અમારી એકની એક જ છે. છે ને બીજો મારો ભાઈ બી હા છે તો ભાઈ છે ને, દીકરી તો એક જ છે ને. દોસ્તો અમારી સાથે થોડો દાવ થઈ ગયો છે. અમે જે બસમાં આવ્યા ને એ બસ બહુ સરસ હતી. એસી બહુ સારું ચાલતું હતું. સીટ બહુ મોટી હતી, સરસ. અમે 2 જણા સૂતા ને તોય અમારા 2 વચ્ચે આમ જગ્યા હતી કા. અને આ જે બસ એ બસમાં અમને જગ્યા મળી નહીં. પાછું બુકિંગ કરવાનું અવેલેબલ નથી. તમે આમાં કરાવી ગુજરાત ટ્રાવેલ્સમાં. હાવ સોફા નાના છે, એડજસ્ટમેન્ટ કરેલા છે. હાવ જમીન ઉપર છે, શટર છે નહીં, ખાલી પડદા છે અને હાવ નીચે છે, હાવ એકદમ નીચે.
અને હા સીટો નાની છે. ખબર નહીં કેમ જશું અમે. કાંઈ વાંધો થાકેલા છે એની અંદર આવી જશે. બીજું શું કરવું હવે, કોઈ ઓપ્શન જ નથી અમારી સાથે. દાવ થઈ ગયો તો થઈ ગયો છે. અમને એમ હતું કે બહુ સરસ હશે. રિવ્યૂ વ્યૂ જોયા, ફેક રિવ્યૂ આપેલા છે. મને એવું લાગે છે, અમે એમ વિચારતા હતા કે ફેક રિવ્યૂ જ છે. હું હવે આ રિવ્યૂ આપું છું, બહુ ખરાબ છે, ન જવાય આમાં. હા, અમે નાના નાના, અમારી સીટ નાની નાની આવી ગયા છીએ તો બસ ખાલી પડદાના કલર જ સારા છે, બાકી કંઈ લઈ લેવા જેવું છે કાંઈ નહીં. નથી લઈ લેવા જોઈએ. શટર એસી ચાલુ નહીં, મેં બંધ કર્યું. થોડું રાસ ને ગરમી થાય આમ ખબર નહીં કેમ બસમાં છે ને એન્ઝાયટી જેવું ફીલ થાય. મને એકચ્યુઅલી શું છે, મને વેન્ટિલેશનની આદત છે. મને બધું ખુલ્લું જોઈએ. ઘરમાં એક બારી બંધ ના હોય, એક બારી બંધ નહીં. આમ ધૂળ આવે ને એ મને ચાલે, એ હું ઝાપટી શકતી નથી. ભેગી થાય પછી કરતા તો કામવાળી બાઈ છે એટલે સારું છે. કામવાળા બેન નતા ત્યારે બહુ હેરાન થતી હતી. વાંધો નહીં, ચાલો અત્યારે હવે બસમાં અમે બેસી ગયા છે. રસ્તામાં ક્યાંક ઉતરીને કંઈક ખાઈ લેશો, ત્યારે તમને મળીશ. ત્યાં સુધી ગુડ નાઇટ. ગુડ નાઇટ. અત્યારે અમે ખાવા માટે બેઠા છીએ. કઢી ખીચડી મંગાવી છે અમે અમારા માટે. થોડી કઢી ખીચડી ખાઈ લઈશું. થેન્ક યુ. અને બહાર છે ને ટ્રાફિક જામ બહુ જ છે. ટ્રાફિક જામ બહુ જ છે. શેનું ટ્રાફિક જામ છે આટલું બધું? ભાઈ બોલો મને સમજ. ભાઈ ભલે કે પૂછ તો કરતી હતી ને ઊભી ઊભી એક્ટિંગ એ ભગવાન નહીં સુધરે. જો કઢી ખીચડી કેવી છે. સલાડ છે ને કઢી ખીચડી મંગાવી છે.